મિત્રો વિગતથી હું તમને વાત કરું તો માની લો કે અત્યારે ટોટલી જ લોકો ઓનલાઈન થઈ ગયા છે મિત્રો. એ પછી મોબાઈલ થ્રુ હોય યા તો મતલબ કોઈ પણ પૈસાની લેવડ દેવડ હોય યા તો આમ જોવા જઈએ તો જીવનનો મોસ્ટ ઓફ જે કંઈ વ્યવહાર છે ઓનલાઈન થઈ ગયો છે. સિવાય કે માની લો કે કોઈ પ્રોડક્ટની જરૂરત છે, માણસ જોડે આજે બજારમાં જઈને ખરીદવાનો ટાઈમ નથી યા તો કોઈ પણ પ્રોબ્લેમ હોય પણ ઓનલાઈન મંગાવવાનું વધારે પસંદ કરતો હોય છે. વેલ, આજના એપિસોડમાં આપણે કોઈ પણ વસ્તુ ઓનલાઈન મંગાવવાની વાત નથી કરવાની, પણ જીવનની એટલી અમુક એવી જરૂરિયાતો છે મિત્રો કે જે માની લો કે કદાચ કોઈ અગવડતાના કારણે કોઈ વ્યક્તિ કદાચ બજાર સુધી નથી જઈ શકતો યા તો માની લો કે કોઈનું એકાઉન્ટ છે કે બેંક એકાઉન્ટની જરૂરત છે તો એના ઉંમરના હિસાબથી યા તો એની અશક્તિના કારણે એ વ્યક્તિ ત્યાં સુધી તમે લઈ જઈ નથી શકતા. માની લો કે આપણા ઘરમાં કોઈ વડીલ છે અને કોઈ બેંકમાં એના ફિગરની જરૂર છે તો એને તમે લઈ નથી જઈ શકતા એ જગ્યાએ, તો માની લો કે એની ફિગર અપડેટ કરાવી છે યા તો માની લો કે એનું આધાર કાર્ડ કઢાવવું છે યા તો માની લો કે એનું આધાર કાર્ડ ઓલરેડી છે પણ કોઈ પણ એવા કારણે એ જો કદાચ તાલુકા સુધી યા તો કોઈ જે ફિગર પોઈન્ટ હોય છે ત્યાં આગળ મતલબ જઈ નથી શકતો અને પોતાનું આધાર કાર્ડ કોઈ વગેરે ડોક્યુમેન્ટ અપડેટ નથી કરાવી શકતો. એક એક્ઝામ્પલ તરીકે હું તમને આધાર કાર્ડની વાત કરું છું, પણ આવા અનેક કામો હોય છે કે જે માની લો કે રૂબરૂ થયા વગર થઈ શકે એવું નથી હોતું અને સિચ્યુએશન એવી હોય છે કે માની લો કે કોઈ બીમાર હાલતમાં હોય છે યા તો ઉંમર લાયક હોય છે તો એમને લઈને જવા ત્યાં તકલીફ ભરેલું કામ હોય છે, ક્યારેક ફિગર પણ નથી આવતી હોતી વગેરે ઇસ્યુનું સોલ્યુશન. અને એ સોલ્યુશન જો તમે ઘરે બેઠા હું તમને કરતાં શીખવાડી દઉં તો એમાંથી પણ તમને સારી એવી ઇન્કમ જનરેટ થાય એવી છે મિત્રો. આજના એપિસોડમાં આપણે એ જ વાત કરવાની છે, આ જ કારણોનો એન્ડ લાવવાનો છે, આ જે પ્રોબ્લેમો છે એનું તમારે સોલ્યુશન કરવાનું છે અને એ પણ ઘરે બેઠા કઈ રીતના કરવાનું છે હું તમને મોબાઈલ પર એક્સપ્લેન કરીશ મિત્રો. હા તો મિત્રો, આજના એપિસોડમાં આપણે જે કંઈ રૂપીઝ રોકાણમાં મતલબ જે કંઈ બિઝનેસ કન્ટેન્ટની વાત કરતા હતા એ બિઝનેસ હું તમને ઓલરેડી હવે એક પ્રૂફ સાથે બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે જે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જે પણ લિંક આપેલી છે એ લિંકના માધ્યમથી તમે એ એપ પર પહોંચી જશો અને એપ પ્લે સ્ટોરના માધ્યમથી તમે ડાઉનલોડ ઓલરેડી કરી લો છો. તો એ ડાઉનલોડ કર્યા પછી તમારે એક વેરિફિકેશન કરવાનું રહેશે મિત્રો. ઓલરેડી મેં એપ ડાઉનલોડ કરેલું છે તો હું તમને એ પ્રોસેસ મારામાં નહીં આવે, પણ તમે જ્યારે એપ ડાઉનલોડ કરશો ત્યારે ત્યાં તમે ઓપન કરશો એને ત્યારે લીગલી તમારે ત્યાં તમારું આધાર કાર્ડ ફરજિયાત નાખવું પડશે અને આધાર કાર્ડના માધ્યમથી તમે એને લોગિન થઈ શકશો. લોગિન થયા પછી તમે જે એપ ઓપન કરશો અને એમાં જે પણ સેવાઓ છે એ સેવાઓની ડિટેલ ત્યાંથી મળી જશે. તો શરૂઆતનો જે ઇન્ટરફેસ હશે મિત્રો આ પ્રકારે હશે, તમે જોઈ શકો છો ઓલરેડી કે જે ટોટલ અર્નિંગ મિત્રો ટેકનિકલ ઇસ્યુના કારણે આ પ્રોબ્લેમો થઈ રહ્યા છે. હા તો તમે મિત્રો જોઈ શકો છો કે સેલ એન્ડ અર્ન જે મતલબ ખોલ્યા પછી થોડુંક લોડિંગ લેતા થોડો ઘણો ટાઈમ લાગશે, સિવાય કે તમારું નેટ કદાચ પાવરફુલ હશે તો ફટાફટ ચાલુ થશે. અને આ જગ્યાએ થોડું નેટનો પ્રોબ્લેમ હોવાથી મિત્રો જોઈએ એવું મતલબ ફાસ્ટ કામ નથી થતું, થોડું ઘણું ઇસ્યુ થઈ રહ્યો છે એમાં. તો જે કંઈ બેલેન્સ બતાવે છે અને એડ લીડ બતાવે છે તો આ જગ્યાએ તમે ફ્રી ઓફમાં ચેક ક્રેડિટ સ્કોર પણ મતલબ કોઈનું જે ક્રેડિટ સ્કોર હોય છે, માની લો કે કોઈની લોન વગેરેની જરૂરિયાત છે તો એના માટે જે ક્રેડિટ સ્કોર હોય છે આધાર કાર્ડ નંબર નાખીને ચેક કરી શકો છો. પછી ઓનલાઈન કોર્સિસ છે કે માર્કેટિંગ મટીરિયલ્સ છે, એની સિવાય તમને કોઈ હેલ્પની જરૂર હોય તો આ એપમાં તમને ખ્યાલ ના આવતો હોય તો ઘણા બધા વિડીયો એવા છે કે જેના માધ્યમથી તમને ડિટેલથી જાણી શકો કે આને કઈ રીતના વર્ક કરવું. અને ફ્રી સેમિનાર એનો ચાલતો હોય છે અઠવાડિયામાં ઘણા વાર કે એ બધી ટોટલી માહિતી એમાં તમને મળી જતી હોય છે ઓલરેડી. અને માની લો કે કોઈનું ક્રેડિટ કાર્ડ મિત્રો આ જે કંઈ ખરી અર્નિંગની વાત છે એ હવે છે મિત્રો કે માની લો કે કોઈનું ડીમાર્ટ એકાઉન્ટ તમે ખોલાવડાવો છો. આજના ટાઈમમાં મિત્રો ડીમાર્ટ એકાઉન્ટ એક એવી વસ્તુ છે કે તમે કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલાવી અને બેંકમાં જે કંઈ આપણે એફડી કરાવતા હોઈએ છીએ યા તો પછી કોઈ જગ્યાએ મતલબ દર મહિને 500 રૂપિયા કે 1000 રૂપિયા રોકી અને એના પર જે કંઈ વ્યાજ દર મળતું હોય છે કે 6% કે 8% કે વાર્ષિક 10% વધારે. પણ એની સિવાય આ એક ડીમાર્ટ એકાઉન્ટ એવું છે કે જ્યાં આગળ તમે એક એકાઉન્ટ ઓપન કરી અને માની લો કે દર મહિને 500 થી 1000 રૂપિયા જો તમે નાખો છો તો સિવાય કે બેંકમાં કે બીજી કોઈ જગ્યાએ તમને 8 થી 10% પ્રોફિટ મળતું હોય છે, જ્યારે આ જગ્યાએ ક્યારેક 15% 17% યા તો પછી જેવી મતલબ તમારી જે કંઈ સ્ટોક હોય છે એ પ્રમાણે 22% બી ક્યારેક મળી જતું હોય છે. તો ડીમાર્ટ એકાઉન્ટ ટૂંકમાં એક એવી વાત છે. હવે આ ડીમાર્ટ એકાઉન્ટ તમે જો કોઈને ઓપન કરાવો છો અને માની લો કે એકાઉન્ટની શરૂઆત જો કરાવડાવો છો તો ત્યાં આગળ તમને જે છે 3630 રૂપિયા બેનિફિટ ઓલરેડી થતું હોય છે જે તમે જોઈ શકો છો ઓલરેડી. હવે આ થઈ એક ડીમાર્ટ એકાઉન્ટની વાત. હવે ગામડામાં જોવા જઈએ તો ડીમાર્ટ એકાઉન્ટ કદાચ કોઈ ના ખોલાવે આપણી જોડે, પણ આપણે જે કંઈ ફ્રી ઓફની વાત કરી છે તો આ બેંક એકાઉન્ટ છે જ્યાં આગળ મતલબ 4050થી તમે ઇન્કમ કરી શકો છો. તો એવી રીતના ફ્રી ઓફમાં જે છે એ કોટક 811 સેવિંગ એકાઉન્ટ છે જ્યાં આગળ તમે 350 રૂપિયા મતલબ
એની ટાઈમ ઇન્સ્ટન્ટ તરત જ મળી જતા હોય છે. કોઈ એકાઉન્ટ ઓપન કરાવો છો ઓનલાઈન તો એ જગ્યાએ તમારે કોઈ પણ જાતનું પેમેન્ટ રોકવાની જરૂરત નથી પડતી, યા તો સામેવાળી વ્યક્તિને કોઈ પણ પ્રકારનું પેમેન્ટ રોકવડાવવાની જરૂરત નથી પડતી. એવી રીતના ઇન્ડસલેન્ડ સેવિંગ એકાઉન્ટ છે, EU બેંક સેવિંગ ફાઇનાન્સ છે, એક્સિસ બેંક છે, યસ બેંક છે, આવી ઘણી બધી બેંકો એવી છે કે જ્યાં સિમ્પલી તમે કોઈનું એકાઉન્ટ મતલબ તમે તમારા રેફરલ કરીને મતલબ તમારા મોબાઈલથી બીજા કોઈને વોટ્સઅપના માધ્યમથી ફેસબુકના માધ્યમથી રેફરલ કરો છો અને એ જો એ લિંકને ટચ કરી અને ઓપન કરે છે તો તમને સિમ્પલી પેમેન્ટ જનરેટ થતું હોય છે. મેં તમને પહેલાં વાત કરી એવી રીતના ક્રેડિટ કાર્ડ એક એવી સુવિધા છે કે માની લો કે કોઈ બેંક 1 લાખ રૂપિયા પ્રોવાઈડ કરે છે કોઈ વ્યક્તિને, માની લો કે 1 મહિનો વાપરવા માટે. એક એક્ઝામ્પલ તરીકે મિત્રો વાત કરું છું તમને કે માની લો કે એક્સિસ બેંક છે, એક્સિસ બેંક તમને જો 1 લાખ રૂપિયા પ્રોવાઈડ કરે છે અને એ લાખ રૂપિયા જો તમે મહિનામાં વાપરી અને રિટર્ન કરી દો છો તો એનું વ્યાજ 0 હોય છે. પણ માની લો કે તમે પ્રોવાઈડ કર્યું છે કોઈને અને એના માધ્યમથી એ લિંકના માધ્યમથી જો કોઈ ક્રેડિટ કાર્ડ ખરીદે છે તો એનું બેનિફિટ તમને આ જગ્યાએ તમને દેખાશે જ કે માની લો કે 400 થી 500 રૂપિયા છે. એવી રીતના HDFC બેંકનું છે એ પણ 250 રૂપિયા છે. પછી HDFCનું એક ક્રેડિટ કાર્ડ છે એનું 500 રૂપિયા છે. આવી રીતના અલગ અલગ જે કંઈ પ્રોડક્ટો છે એ આ એક એપના માધ્યમથી તમે ઘણું બધું કરી શકો છો. તો મિત્રો એક મોબાઈલના માધ્યમથી અભણ માણસ પણ સારી રીતે કરી શકે એવી નોર્મલ કામગીરી છે. અને નોર્મલ કામગીરી એટલે એક આંગળીનો ટચ કરવાનું છે અને ટચના માધ્યમથી જ એક આંગળીથી મતલબ પૈસા કમાવાના છે. સિમ્પલી જે કાગળ અને પેનથી આપણે કામ ઓલરેડી પહેલાં કરતા હતા, માની લો કે કોઈ એજ્યુકેશન મેળવતા હતા ત્યારે જે પણ કાગળ પેનથી કામ થતું હતું એ આજે મોબાઈલથી થાય છે. કોઈ પણ જાતનો બાયોડેટા વધારે ટાઈપ નથી કરવાનો. એક આધાર કાર્ડને મતલબ લિંક કરી અને લીગલી જે કંઈ RBIના નિયમો અનુસાર, સરકારના નિયમો અનુસાર ચાલતી આવી ઘણી બધી એપો છે કે જેના માધ્યમથી તમે ઘણી બધી સારી મોટી બેંકોના એકાઉન્ટ છે 0 રોકાણમાં ઘણા લોકોના મતલબ ઓપન કરાવડાવી અને સારી એવી ઇન્કમ એમાંથી કરી શકો છો. બસ આના માધ્યમથી સારી એવી ઇન્કમ કરી શકો છો. તો વેલ રાહ જોવો છો મિત્રો, આજે જ શરૂઆત કરો અને જે કંઈ લિંક આપી છે એને ટચ કરી અને એપ ડાઉનલોડ કરી અને જો ના ખ્યાલ આવે તો મને કોલ પણ કરી શકો છો. ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર આપેલો છે. હું પણ મિત્રો ગામડાનો છું અને પ્રયાસ એવો જ કરું છું કે મારા ગામડાનો જે કંઈ મિત્ર છે એના સુધી હું પહોંચું અને આજના ટાઈમમાં ગભરાયા વગર ઓનલાઈન વર્ક કરી અને તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. કારણ કે કોમ્પિટિશન દરેક ધંધાઓ મિત્રો વધી ગયું છે. તો કોઈ ધંધો સ્ટાર્ટ કરવો તો એમાં ઘણું બધું રિસ્ક તો ઓલરેડી રહેલું જ છે. કારણ કે 0 રોકાણમાં ઘણા બધા બિઝનેસો સ્ટાર્ટ થાય છે, પણ જ્યારે કોમ્પિટિશન ઘણું બધું છે ત્યારે સફળ થવું થોડું મિત્રો અઘરું હોય છે. ત્યારે અત્યારની જરૂરિયાતોને જોતાં એક ઓનલાઈન અર્નિંગ એટલું બધું પ્લેટફોર્મ મતલબ એટલું બધી જરૂરિયાત થઈ પડી છે ઓનલાઈન પ્લેટફોર્મની કે એના માધ્યમથી ઘણા લોકોની રોજગારી પૂરીશું મિત્રો લાખો રૂપિયા મહિને કમાય છે. એ જ જાણવા માંગતો હતો કે ઓનલાઈન પ્રોસેસથી તમે ઘણું બધું પોતાનું પણ કામ કરી શકો અને સાથે સાથે તમારી આજુબાજુના જે કંઈ વ્યક્તિઓ છે કે જે લોકોની અગવડતાભરી જિંદગી છે એ લોકોને થોડી ઘણી સગવડતાભરી પણ આરામથી કરી શકો અને એનું તમને જે કંઈ પેમેન્ટ જનરેટ થાય છે એ પછી પોકેટ મની વિચારો, તમારી સાઈડ ઇન્કમ ગણો કે પછી આજના ટાઈમની જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને ફૂલ ટાઈમ વર્ક કરો છો. તો માની લો કે કોઈ જગ્યાએ તમે બંધાયેલા રહો છો, કોઈ જગ્યાએ પ્રાઇવેટ જોબમાં યા તો મતલબ કોઈ સરકારી જોબમાં રહો છો તો પાર્ટ ટાઈમ કામ કરો છો તો પણ એક તમારી સાઈડ ઇન્કમ તરીકે પણ એને કરી શકો. અને માની લો કે કદાચ સાઈડ ઇન્કમ તરીકે નથી સ્વીકારતા અને કોઈ જગ્યાએ પ્રાઇવેટ જોબ નથી કરવી તો તમે પોતાના બોસ તરીકે પોતાનું કામ આવું જો પાર્ટ ટાઈમ કરો છો અને એને ધીમે ધીમે કરતાં ફૂલ ટાઈમ કરો છો તો સારી ઇન્કમ એમાં પણ કરી શકો છો. કારણ કે આ જે મેં તમને કામોની વાત કરી છે એ માની લો કે દુનિયા પર જ્યાં સુધી લોકજીવન એટલે કે માનવ જીવન રહેશે ત્યાં આ જ વસ્તુની જરૂરિયાત રહેવાની જ છે. એ જરૂરિયાતનો એન્ડ કોઈ દિવસ આવવાનો નથી. કારણ કે આવા નવા પ્રોબ્લેમનું સોલ્યુશન પણ તમારે કરવું જ પડશે. તમે ના કરશો તો બીજા કોઈ ઓલરેડી કરવાના છે. કારણ કે આ પ્રોબ્લેમો એવા છે કે આજના ડિજિટલ જમાનામાં આ બધી જરૂરિયાતો એવી છે કે દર સમયે વધતી જ જાય છે. તો વેલ આજના એપિસોડમાં આટલું જ. આવતા એપિસોડમાં કંઈક નવું મળી ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.